નવી પાણીની ટાંકી ચાલુ થઈ ગઈ તમારું છે ને નવી પાણીની ટાંકી પહેલા વાત રજૂઆત સાંભળેલો પછી 2 મહિના થયા નવી પાણીની ટાંકી ચાલુ કરી પાણીનું ટાંકીનું કનેક્શન કેમ નથી આપતા ટાંકી માટે અમે 4 વર્ષથી આંદોલન કરીએ છીએ સાહેબ ત્યારે ટાંકી મંજૂર થઈ જાય જે પાણી જે લોકો કાયદેસર છે જેને ટેક્સ ભરે છે એ લોકોને પાણી નહીં મળતું અને ઇલીગલ કલેક્શનમાં બે-બેના હોલ પાડી અને લોકોને પાણી મળે છે એ જ બાબતે ગટરમાં પણ એવું જ છે કે અંદરની ગટરો સાફ નહીં કરીએ અને કાઉન્સિલરો કહે ત્યાં તરત તમે ગટરો સાફ કરી નાખો છો કોઈ સ્થાનિક આગેવાનો હોય કોઈ અપક્ષના કોર્પોરેટર હોય એ કહે તો તમે તરત જ ભાજપના કાઉન્સિલરોના કહેવાથી ગલીમાં ગટર સાફ કરો છો અને આ સામાન્ય પબ્લિક આવે તો ગટર ગલીમાં સાફ કેમ નહીં કરતા બસ આ નવી લાઈનો નાખી એક પણ લાઈન ઠેકાણા વગરની નાખી છે બધે લીકેજ બધી જગ્યાએ અમારા નરેન્દ્રભાઈ સાહેબ એવું કહે છે કે બોલાવો નરેન્દ્રભાઈને બોલાવો એમને બધી સમસ્યાની ખબર છે એમણે એવું કહે છે રોડ ઉપર કેટલા પાણી ચાલુ છે સાચા સાહેબ એમને જવાની જરૂર સાહેબ છે રોડ ઉપર કેટલા પાણી તમારા જેટલા બી તમારા કોઈ કઈ મોડી બાપીના ખેતરમાં નહીં રહેતા તો કોઈ જવાબ આપવા આયા ઊભું નહીં बहुत चीजों कर दी आपको अधिकारी ने रीच है नौकरी करवानी होता है ये तो करवा हो यहाँ पगार सालों માટે ले जाओ 4 पर नहीं करेंगे मैं नौकरी जब करेगा तो ये 4 महीने पानी की टांकी चालू થાય એટલે ચેન્જ કરી દે આ પાણી કરવા માટે દિવસો પડી પ્રમાણે છે નહીં તો બોલાવું નહીં સાહેબ પણ એ લોકો હજુ જોઈન્ટ નહીં મારતા છેલ્લે મકાન સુધી પહોંચે પછી પંપનું કેપેસિટી વધારી અને બીજે કરે છે હવે જ્યાં સુધી એક પંપ ચાલુ કરીને હવે જેટલી ત્યાં તો છેલ્લા બધા ટ્રાયલ એન્ડ બેઝિસ એટલા માટે કહું મને ખબર છે કે અમુક જગ્યા લીકેજ આ ધર્મભૂમિ અગાડિયા 15 દિવસથી 1 લાખ જેસીબી વાળાએ પાઇપ તોડી જાય તો હજી સુધી કામ નથી થતું ત્યાં ધર્મભૂમિ ની અગાડી પીપળા ગ્રાઉન્ડમાં જાઓ કમોડ ગ્રાઉન્ડમાં જાઓ તમારે કોર્પોરેટર આવે ત્યાં કાઉન્સિલર કે ક્યાં ગ્રાઉન્ડ લેવાના આ બધી फोटो भी मोकलो 15 દિવસ से તાત્કાલિક ધોરણે અત્યારે પાણી બંધ થાય અને આ ગંદા પાણી બંધ થાય આવા 15 દિવસથી અંદર પાણી ઉતારે 15 આ ગુલાબી પાણી આવ્યા આ એક કોર્પોરેશનમાં આ પાણી આવશે તો આ પાણી કોર્પોરેશનમાં આવશે ત્યારે શું થશે આ પાણી તમે પીઓ તો ખબર પડે સાહેબ તમને આ પાણી તમે પીઓ તમને ખબર પડે તમારા છોકરા બીમાર પડે કે નહીં આ ગરીબ વ્યક્તિ છે એટલે ધ્યાન આપો તમે જેટલી આ પાણી પીવા છે બધાનો બડો પબ્લિક આ બધી પબ્લિક બીમાર એટલે આ પણ આ વસ્તુ ક્યાં આ બોલવાને તમે તમારા નીચે અધિકારીઓ છે ને કોર્પોરેટર કહે છે કે આ કામ નહીં કરો નહીં કરે તમે કો મને ખબર નહીં કમ્પ્લેન કોની પાસે આવી આઈએમસી માં પાણી માટે અમે કમ્પ્લેન કરી આ કમ્પ્લેન નંબર ગટર માટે કમ્પ્લેન કરી હા કોના પાસે ગયા કમ્પ્લેન
નરેન્દ્રમાં જે તે જવાબદારી ફોલો લેવાની જવાબદારી નહીં તમારી. અને એ તમારા નંબર આવે તમે કોઈ એક જ વાર ફરિયાદ કરી. તમને આ જવાબ નથી આપતો નરેન્દ્ર. હા. તો આની આ કોપી છે ને મને મોકલી દ્યો. પણ તમારા નંબર તો હોવા જોઈએ ને અમારી પાસે. અને અમારા મોકલવાની જગ્યાએ ફોલો લેવાની જવાબદારી તમારી છે. તમારા અધિકારી છે સાહેબ. હું નાની પાડો મારી તો પછી તમારા આ આખી ઓફિસમાં ઇન્ટરનેટ વાળા એસી અહીંયા જુઓ. જવાબદારી તમારી બને સાહેબ. સીસીઆરએ તમારા સિવાય કોઈ ના થાય સાહેબ. અમે બી જાણીએ છીએ કાયદા સાહેબ. તમારી પાસે નંબર આવી ગયો. તમારી કામગીરી નથી નહીં નરેન્દ્ર જવાબ નહીં આપતો. આ નંબર સર્ક્યુલેટ કરી દો. ના આપે ને તો આની પર WhatsApp પર તમારી વાત એ સાચી. તમે નહીં જાઓ ત્યાં સુધી નીચે શું ચાલી રહ્યું તમને ખબર નહીં પડે. અને આ તો આ તો તમને વાત કરશે કે જેટલું કામ શાંતિ વગેરે એટલું જ કરે, બીજું કોઈ કામ નહીં કરે. અને આ સીસીઆરએ હું સમજી ગયો. હા. આ સીસીઆરએ એ સિવાય બીજા બધા પબ્લિક બધા કેસ કરે છે. નથી નકર. તમે જાઓ અત્યારે રૂમ જાઓ. જનરલની ઓફિસ કરી ત્યાંથી ધર્મભૂમિ વચ્ચેના રોડ ઉપર અધિકારીઓ ચોખ્ખી ના પાડી. તમારી આવે તાળો દઈને એટલા ને એમને ના પાડી દીધી. એ મારે ટોળું આવે ને મારે રહેવું પડે. હું એટલા માટે ગયો મને એમ કે તમારે જે કેમ બેન અહીંયા આજે આયા हो તમે કેમ ભેગા થયો? हमें आया है हमारे पानी की समस्या और रोड रास्ता चाहिए हमारे रात को बच्चे आते हैं तो रात को लाइट वाइट होती नहीं, रोड रास्ता अच्छा नहीं होता, साधन से गिर जाते हैं। ગુજરાતી બોલો અત્યારે ગુજરાતીમાં કહો. मैं थोड़ी गुजराती बोलो बोलो हाँ गुजराती। हमारे है ना रोड की समस्या है। કેમ બેન અહીંયા એકત્રિત થયા છો તમે આજે મહાનગરપાલિકામાં? પાણી માટે સાહેબ અમારે પાણી આવતું નહીં. સવારેથી તે બપોરે 1 વાગ્યા સુધી અમે હેરાન થઈએ પાણી માટે. પછી રાતે બચ્ચો આવો બાળકો તો રોડની સમસ્યા નહીં એટલે બિચારા હેરાન થતા રાત में भी આવે નોકરી ધંધેથી. પછી કોઈ સ્લીપ થઈ જાય બાઈક, કોઈ ચોરી हो जाए रात में लाइट वगैरह. खास हमारे पानी की समस्या જોઈએ साहब. पानी तो આવતું જ नहीं, बिल्कुल गंदू पानी आवे, बच्चा बीमार हो जावे, ऐसा होता है. કેટલા દિવસો તો પાણી નથી આવતું? ક્યારનું નહીં આવતું પાણી, શું કરીએ? પાણી હવે એટલે હેરાન થઈએ ને કે શું પીવાનું, લાલ પાણી આવે કે શું પીવાનું પાણી? છોકરા બીમાર થાય, દવાખાનામાં થોડી પૈસા આપવાના, અમે ગરીબ લોકો છીએ, શું કરીએ? રોડ નથી, ગટરો ભરાઈ જાય છે. તો કેટલા દિવસથી હું બીમાર છું, મને થાઇરોઇડ છે, ટીબી છે. રજૂઆત કરી હતી તમે? કેટલી વાર આયા છે, કોઈ નથી માનતું. શું કે? વાપીને જતા રહે, વાહ વાહ, શું કહેશો તમે જતા અત્યારે જ મોદી રહે છે. સાહેબ? આ દરવાજા વાપી રહે છે. મોદી સાહેબ ગુજરાત મોડલ કહીને દિલ્હી જતા રહ્યા છે, વિકાસનું કામ કરે છે, બોલે વિકાસ થઈ રહ્યો છે. મારી વાત સાંભળો, પાણી તો ક્યાંય જતું નથી રહ્યું ને, ઓફિસર તો ક્યાંય જતા નથી રહ્યા ને. આ લોકો નોકરીઓ કરે, પગાર લે છે, તો આ પબ્લિક ને નહીં સાંભળવાની? તો પબ્લિક તો એમને નથી થઈ જતા કે અમને દરરો આપો. પાણી માંગે છે, પાણી. પાણી નહીં મળતું આપણે તો. હા આ નથી મળતું, અને મળે તો ગંદુ પાણી મળે છે લાલ પાણી આવે છે, શું પીવાનું? ફેક્ટરીનું. રજૂઆત કરી હતી તમે કોઈના પાસે? અરે 10 વખત કરી આવે, આ ગજો પાછળ લે છે, ભાજી કે પાછળથી આપણે અહીંયા બધા યાદ આવે 100 ફૂટ લે છે, પાછળ જઈને જતા રહ્યા. ટેક્સ એ ભરો છો તમે? હા બધા ભરે છે કે છે. બધું ભરીએ છીએ. હવે આ વખતે બી પછી ચૂંટણી આવવાની છે, પછી શું કરશો? નહીં આપવાના હોય. વોટ નહીં આપીએ, નહીં વોટ આપીએ. કોનો વોટ આપવાનો? શું અમને સપોર્ટ મળે છે તેનો વોટ આપીએ? આખી સોસાયટી કોઈ વોટ નહીં આપે. અમને જે સપોર્ટ મળે એ આપતા નથી. મારવાના વોટ લેવા આવે ને તો શું કહેશો? લાકડી લઈને મારવાના, ભગાડવાના, તો પથ્થર મારો જ કરવાનો. વોટ લેવા આવે, છૂટે ના થાય, શું કરીએ અમે? અનલીગલ આવું કાનૂન હાથમાં ના લેવાય, પણ કાનૂન લેવો પડે, શું કરે? કાનૂન શું કરશે? કાનૂન જોવા આવે છે, બેસી રહેશું અંદર, પણ દવાઓમાં તો પૈસા ના આવે, પાણી લાલ આવે, શું કરવાનું અમારે? થોડી એવું પાણી પીવાનું હોય. કામ કરો ને પબ્લિક તમને ફૂલ હાથ ચડાવવા, અને તમે ખરાબ કામ કરો તો પબ્લિક તમને પથ્થર લઈને મારે ખરા. કામ ઉપર આધાર હોય છે. પબ્લિક શું કરે છે? આ તમારા વિસ્તારમાં કેટલા સમયથી આ સમસ્યા છે? બહુ 22 વર્ષ થયા.
ચાલ્યું. એની જે સ્થિતિ છે તે. હા એની જ રોડના ઠેકાણા નહીં, લાઇટના ઠેકાણા નહીં, લાઇટે નહીં, લાઈટો નહીં. લાઇટો નહીં, થાંભલાની લાઇટ નહીં, પથ્થર નહીં, રોડ નહીં, ગટર ભરાય ને કહેવાય ને એ તો પૈસા લાવો તો ગટર સાફ કરીએ કે કેમ ટેક્સ નહીં ભરતા તમે જે પૈસા માંગે છે? તો એ લોકો પૈસા માંગતા હોય તો એવું જ કહે ને કે પૈસા લાવો તો ગટર કેવી રીતે નાખી અમને? ગટર નાખી તો એમને જ વિચારીને જ નાખીએ છે ને. ટેક્સ ના ભરે તો ગટર કેવી રીતે નાખો? તો ગટર સાફ કરવાની કોને? પૈસા આપો તો ગટર સાફ કરીશું કે 3000 રૂપિયા લો, સરકારી પાણી જોઈએ, બીજું કઈ નહીં. પાણી ગટરો ભરાય, પાણી આવે નહીં, આ પાણી જોઈએ જ નહીં. થાંભલા નહીં. આ લાલ પાણી આવે. અમારે રહીએ ને તો જીવના જોખમે રહીએ. ઘરે નાના છોકરા મૂકીને ચાલ જવાય નહીં. પથરીઓ થઈ જાય પેટમાં તો પછી શું કરવાનું? પછી એ પાણી લેવાનો મતલબ જ નહીં ને અમને. એટલે અમને તમે પાણી ખરીદીને પી રહ્યા છો? આ તો અમે પાણી ખરીદી પીએ ને. પાણી એવું આવે તો શું કરે? 25 રૂપિયાના બાટલા લઈએ છે. હવે એટલું પાણી કેટલું ચાલે? આખા 3 બાટલા લેવા પડે અમારે પાણીના. એવા છોકરાઓને પીડા, છોકરા માંદા થઈ જાય તો દવામાં થોડી રૂપિયા નાખવાના હોય. કઈ કરો નકર પથ્થર મારો કરવાનો, બીજું કઈ જ નહીં કરવાનું. અધિકારીઓ તો એવું જ કરવાનું. બધા જતા રહ્યા છે. હા બધા ભાગી ગયા ને. આજે જેવું કર્યું ને જ્યારે અમે આવીએ ને ત્યારે આ રીતે જ કરો. તો પછી શું કરશો તમે? આ સાહેબ ઉપર જા, સાહેબ હાજર નહીં, જાઓ તમારું થઈ જશે. પછી આવજો, સોમવારે આવજો, ગુરુવારે આવજો, મંગળવારે આવજો. ને થાંભા લાઈટ ના, ને રોડ હે, ને ગટર હે, ને પાણી હે, ના મને આલો વોટ. અમે ક્યાંથી આલો વોટ? અમારે વ્યવસ્થા હવે કોણ? ને આધાર કાર્ડ હે, આધાર કાર્ડ ને તો માંગે લોકો પણ લાવો. પાણી આટલું આવે મતલબ નહીં. શું કામનું? પછી શું કામનું? અમારે નોકરી જતા હવે બિચારા તો નાલે ધોવે કવડા ઝઘડો કપડે પડી જઈને જોઈ આવો. અને આ ભાગી ગયા રંડુઆ તો શું કહો પછી? પછી શું કરશો તમે? હવે શું કરો? પછી તો હવે આજે તો કોઈ અધિકારી છે નહીં. હે એ રીતે પછી શું કરશો? શું કરો? બઈ રે શું કરો? આ મને ખબર હે. આજે તમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છો પણ અધિકારીઓ તો બધા જતા રહ્યા છે. શું કરશો? આ કોર્પોરેશનમાં રામરાજી પ્રજા સુખીના દાવાના લીરે લીરા ઉડી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ અધિકારી એક પણ ઓફિસમાં, અહીંયા ઇજનેર વિભાગ હોય, હેલ્થ વિભાગ હોય કે અહીંયા તમે ગટરના અધિકારીઓ, તમામ પ્રકારના અધિકારી ભાગી ગયા. અહીંયા કોઈ પણ ધ્યાન આપવા તૈયાર નહીં. આ પબ્લિકના રજળથી મૂકી દીધી છે. અહીંયા લોકોને એવું છે આખો બોડી બામણીનું ખેતર હોય એવી રીતે સવારે 8 વાગે આવવાનું અને મરજી પડે ત્યારે જતું રહેવાનું. કોઈ ખાવાનો ટાઈમ નક્કી નહીં, કોઈ રિસેસ નહીં. અહીંયા પબ્લિકની સમસ્યાનો ધ્યાન આપવાનો કોઈને ટાઈમ નહીં. અધિકારીને ફોન કરીએ તો એ ચોખ્ખું આવીએ છે, કામ કરીએ. ક્યારે કરશે? 2 વર્ષથી આંદોલનો થાય છે. અહીંયા પબ્લિકની સમસ્યા ઉપર કોઈ ધ્યાન આપતું નથી. ઘનશ્યામભાઈ, આજે તમે રજૂઆત કરવા આવ્યા પણ અધિકારીઓ તો કોઈ છે જ નહીં. પછી કેવી રીતે તમારી આજે તમે લાભાવડ કોર્પોરેશનની હાલત તમે જોઈ શકો છો નજર સામે કે ના કોર્પોરેટર હાજર છે, કોઈ ના કોઈ કોર્પોરેશન અધિકારી હાજર છે. લાભાવડને રામ રાજ્ય અને પ્રજા સુખી એવી હાલતમાં ભગવાન ભરોસે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકોએ મૂકી દીધું છે. અને ભારતીય જનતા પાર્ટી જે સત્તા પક્ષ છે એ સત્તા પક્ષે પણ રામ રાજ્ય અને પ્રજા સુખી એવી રીતે આ લાભાવડને રજૂઆત મૂકી દીધું છે. લાભાવડની પબ્લિક બિચારી જાય ક્યાં? રજૂઆત કરવા કોને રજૂઆત કરે? ઓફિસે આવે તો ના અધિકારી હાજર હોય, ના કોર્પોરેટર હાજર હોય. એટલે પબ્લિક જાય તો જાય ક્યાં? એ સૌથી મોટો પ્રશ્ન આજે લાભાવડનો છે. લાભાવડમાં તમે ગલીએ જતા રહો. આ તો માત્ર જ્યોતિનગરના લોકો આજે આવ્યા છે. તમે નારોલ તલાવડી જતા રહો, તમે લાભા ઇન્દિરાનગર વિભાગ 1, 2, 3 માં જતા રહો, સૈદપુર, પીપળજ, કમોડ, ગેસપુર જતા રહો, સાવાડી, રાણીપુર જતા રહો, નારોલ વનવટોની પાછળનો વિસ્તાર જોઈ લો. કોઈ બી જગ્યાએ જતો પાછળનો મુસ્લિમ વિસ્તાર જોઈ લો, કેનાલની આ બાજુનો હોય કે કેનાલની પેલી બાજુનો. લાભાવડની અંદર ક્યાંય પણ ગટર પાણી, રોડ લાઇટની સુવિધા પૂરી 100% આપી હોય એવો એક ઇંચ વિસ્તાર 47 કિલોમીટરના વિસ્તારમાં એક ઇંચ વિસ્તાર એવો નથી કે જ્યાં કોર્પોરેશને 100% સુવિધાઓ આપી હોય. હા, કોર્પોરેશન છેલ્લા 15 વર્ષથી લાભાવડની પબ્લિક જોડે મન ફાવે એવી રીતે ટેક્સ ઉઘરાવે છે. કોઈનો 1 વર્ષનો ટેક્સ બાકી હોય તો એના ઘરે અધિકારી જઈ પહોંચે છે કે ટેક્સ ભરો, નહીતર તમારા ઘરને લોક મારી દઈશું, ટેક્સ ભરો નહીતર તમારી દુકાનને લોક મારી દઈશું, ટેક્સ ભરો નહીતર તમારા ગોડાઉનને લોક મારી દઈશું. આ લોકો જો ટેક્સ ભરવા માટે આટલી બધી દાદાગીરી પબ્લિક જોડે કરતા હોય તો પછી આ ટેક્સ વસૂલે છે અને એ સુવિધા આપવાનો વારો આવે ત્યારે કેમ આ ખાડા કાન આ કોર્પોરેશન અધિકારીઓ કરે છે? એ અમારો પ્રશ્ન છે. અને આજે જ્યાં સુધી કોઈ અધિકારી અહીંયા નહીં આવે
ત્યાં સુધી આ પબ્લિક અહીંથી જવાની નથી અને અત્યારે અહીંયા નહીં આવે તો બપોરે મણિનગર કોર્પોરેશનનો ઘેરાવ અમે લોકો કરવા જઈશું. તમે અહીંનું ધારાસભ્ય જોડે કે અહીં જે કાઉન્સિલર જે છે એમની જોડે રજૂઆત કરી, એમની જોડે કોઈ કોન્ટેક્ટ કરી? ધારાસભ્યને રજૂઆત કરીએ, ધારાસભ્યને પણ રજૂઆત ક્યાં કરવા જોઈએ? ધારાસભ્યની ઓફિસ જાય તો ધારાસભ્ય નથી હોતા. અહીંયા વિસ્તારની અંદર છેલ્લે ધારાસભ્યને કોઈ જોયા હોય તો ઇલેક્શનમાં હાથ જોડવા આવ્યા હતા, વોટ માંગવા આવ્યા હતા ત્યારે જોયા હતા. એ પછી આ વિસ્તારના ધારાસભ્યને આ કોઈ પબ્લિકે જોયા નથી. હા, કોઈક દિવસ ઉદઘાટન કરવાનું હોય કે કોર્પોરેશનનો મોટો પ્રોગ્રામ હોય ત્યારે આવે, બાકી કોઈ ધારાસભ્ય નથી આવતા કે ના કોર્પોરેટરો. તમારી સામે નજર સમક્ષ છે કે કોર્પોરેશનની ઓફિસ ના કોઈ કોર્પોરેટર બેઠા છે, ના કોઈ કોર્પોરેશન અધિકારી બેઠા છે. તો પછી આ આટલું મોટું ઓફિસ, આટલો બધો ખર્ચ કોર્પોરેશન કરે છે શાની માટે? અધિકારી સવારે આવે પછી રાઉન્ડમાં જવાનું, 1 કલાક રાઉન્ડ હોય, પછી પાછા ઓફિસ આવીને એમને બેસવું પડે. એમની ફરજ છે આ પબ્લિકને જવાબ આપો, એ એમની ફરજ છે ને આ પબ્લિકનો અધિકાર છે કે અમને જરૂર પડશે તો તમને પૂછવા આવશે ને તમારે જવાબ આપવો પડે એમને. એટલે આ કોર્પોરેશનના જે ટેક્સની ઉઘરાણી કરે છે કોર્પોરેશન, જે પબ્લિકના પૈસે ટેક્સ ભરે છે, એ જ પબ્લિકના ટેક્સના પૈસાથી આ કોર્પોરેશન અધિકારીઓનો પગાર થાય છે. એટલે આ અધિકારીઓ આ ખાડા કાન ના કરી શકે આવી રીતે. અને આજે આ અધિકારીને અમે છોડવાના નથી. જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેઠા છે. પછી હવે શું કરશો? અહીંયા તો કોઈ અધિકારી છે નહીં, 11:30 થઈ રહ્યા. અમે 1 કલાક સુધી રાહ જોઈશું અધિકારી આવશે કે નહીં આવે. અને જો નહીં આવે તો બપોરે આ બધા જ પબ્લિકને લઈને અને મણિનગર ડીવાયએમસી દક્ષિણ ઝોનમાં જે ડેપ્યુટી કમિશનર બેસે એમનો ઘેરાવ કરીશું. આપણે બીજા શું કહેશો? આજે અહીંયા બધા એકત્રિત થયા છો, અધિકારી કોઈ છે નહીં? અધિકારી તો સાહેબ રહેતા જ નથી હાજર. એનું કારણ છે કે અઠવાડિયા પહેલાની જ વાત છે કે આપણે કમોડ ગામની સમસ્યા હતી તો અમારા વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ બી આવેલા. ત્યાં ગાડી એટલી મોટી સમસ્યા છે કે ત્યાં સ્મશાન નથી, ગટરોની લાઈનો નથી, પાણીની લાઈન નથી. પાણી પણ આવું જ આવતું હતું સેમ. તમે અઠવાડિયાનો મુદ્દો જોઈ લેજો તો પણ એનું કોઈ નિરાકરણ આવ્યું. ચલો પાણીનું નિરાકરણ આવ્યું છે, આપણે માનીએ છીએ કે બોરની તકલીફ હતી, આવી ગઈ છે. પણ અત્યારની વાત કરું તો સૈદપુર ગોપાલપુરની અંદર સ્કૂલની બાજુમાં એક ગટરનું ઢાંકણું નાખવાનું કહ્યું છે અઠવાડિયા પહેલા, તો પણ નાખ્યું નથી. હવે સ્કૂલની બાજુમાં ના નાખી શકે તો પછી અમારે જવાનું કામ ક્યાંથી કરે? બીજી વસ્તુ, આ કલર વાળું પાણી છે ને એ કેમિકલ યુક્ત પાણી છે, ગટરની લાઈનો અંદર મિક્સ થઈ ગયેલી છે, પણ આ લોકો ધ્યાન દોરતા નથી. બીજી વસ્તુ કે પોતે જ ખરાબ પાણી પીવે છે તો પબ્લિકને ક્યાંથી આપશે? તમે અત્યારની કોર્પોરેશનની ઓફિસમાં ઉપર ટાંકી છે ચેક કરી આવો, ત્યાં ગાડી પોરા પડેલા છે. અહીંના અધિકારી પોતે પાણી ત્યાંનું નથી પીતા. તમે પૂછી લો કે ભાઈ તમે પાણી પીવો છો, ઉપર જઈને પી આવો, તમે પાણી ચેક કરી આવો ટાંકી છે. કારણ કે એ પોતે જ શુદ્ધ પાણી નહીં પીતા તો બીજા કોનું પબ્લિકને ક્યાંથી આપવાના છે શુદ્ધ? એ તો જુઓ તમે, અત્યારે તમે ટાંકી ચેક કરો તો તમને આપોઆપ ખબર પડી જશે. મારું નામ નરેશ રાઠોડ છે. અહીંયા લાંબા વોર્ડની પરિસ્થિતિ બહુ ગંભીર હાલત છે. કોઈ અધિકારીઓ ધ્યાન નથી. ભાજપના કોર્પોરેટર એકલા ડકલા કરે છે. ભાજપના અધિકારીઓ, ભાજપના કોર્પોરેટર બોલાવે ત્યાં જતા રહે છે. અહીંયા રોડ રસ્તાના ઠેકાણા નથી, ગટરોના ઠેકાણા નથી. વારંવાર હું 2 થી 3 વખત અચોક્કસ મુદ્દાના ઉપવાસ ઉપર લેખિત આપું છતાં કામ નથી કરતા. આ અંગે વારંવાર રજૂઆત કરવા કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી. મારે ના છૂટકે હવે અચોક્કસ મુજબના ફરીથી ઉપવાસ, મુખ્યમંત્રીના બંગલે ઉપવાસ પર બેસવાની ફરજ પડી એવું લાગે છે. હા, નહીં આવે ત્યાં સુધી ફરીથી ઉપવાસ પર બેસી. વચ્ચે બેઠો તો એડિશનલ ચીફ અને આસિસ્ટન્ટ કમિશનર છે મારી જોડે લેખિતમાં સમાધાન કર્યા પછી બી અમારા કામો થતા નથી. અહીંયા સંસારની હાલતમાં જોવો તો સંસારમાં આટલું કમર સુધી પાણી ભરાય છે, અને સંસારની યાત્રા લઈને જવું હોય તો પાણીમાં જવું પડે છે. આ અધિકારીઓને કોઈ પેટનું પાણી હલતું નથી. વારંવાર રજૂઆત કરવા કોઈ ધ્યાન આપતા નથી. શું નામ છે આપનું? કૃણાલભાઈ મિસ્ત્રી. આ લોકો આજે રજૂઆત કરવા આવ્યા છે, શું સમસ્યા છે? અને સમસ્યામાં એવું છે કે એમને પાણીનો સપ્લાય જે છે ને એ બોરથી મળે છે. હવે કંઈક અઠવાડિયા પહેલા કે 15 દિવસ પહેલા બગડ્યો હતો ને ત્યારે ઓપરેશન વાળાને કહી અને એ રિપેર કરાવ્યો હતો. હવે ફરીથી પાણી ખરાબ આવે છે. એટલે મેં જાણ તો કરી છે એમને કે પાણી કેમ ખરાબ આવે છે, બરાબર. એટલે એમણે કીધું કે હું ચેક કરાવી લઉં છું. એ કદાચ કાલ સવારે, આજ બપોર પછી કે કાલ સવારે આવી જશે. એ લોકો એમની રીતે ચેક કરી લેશે. આમાં કેવું છે કે બોર ઓપરેટિંગ સિસ્ટમ કે જે બોરમાંથી જે પાણી આવે છે ને એ મેન્ટેન કરે છે ઓપરેશન ડિપાર્ટમેન્ટ. અમારામાં ખાલી જે નેટવર્ક આવે ને એને મેન્ટેન કરવાનું આવે. એટલે આ નેટવર્કનો ઇસ્યુ નથી, આ પાણી ખેંચાઈને જ આવું આવે છે. એટલે ઓપરેશન વાળાને કહી દીધું, એ લોકો એમની રીતે ચેક કરશે ને એમાં સુધારો કરી. આ બાજુ અહીંયા નર્મદાની લાઈન અત્યારે નથી. નર્મદામાં એવું છે કે એક નવી ટાંકી બની છે ઉમંગ ફ્લેગ પાસે,
પણ દિવાળી પછી એને ટ્રાયલ એરર બેઝિસ ઉપર ચાલુ કરી છે. હવે માંડ એ એક પંપનું સેટ થયું છે. હવે જેમ જેમ કનેક્શન આપતા જઈશું એમ પંપની કેપેસિટી વધારીને સપ્લાય આ આપીશું. લોકોનું ગટરની બી સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટનું બી છે, પછી એએમસી સીસીઆર એપ્લિકેશનથી આ લોકો બી કમ્પ્લેન કરે છે, તો પણ એમની કઈ રજૂઆત હોય? એટલે એમના માટે મારે એમને એટલું કહેવું છે કે કદાચ તમે CCRS કમ્પ્લેન બુક કરાવી દો છો અને તમારી સમય મર્યાદામાં નથી થતી તો એ કમ્પ્લેન ખાલી મને વોટ્સઅપ કરી દો. બરાબર, એમની પાસે હિસાબ માંગવાની મારી જવાબદારી. હવે રોજ માની લો કે 100-150 આવતી હોય તો હું બી સમજુ છું કે એને ફોલોઅપ ના લઈ શકાય, પણ જે તકલીફ વાળી છે એને તો તમારે પહેલા લેવી જ. આ લોકોની સમસ્યા કેટલા દિવસમાં? ડ્રેનેજની તો કદાચ આજે જ થઈ જશે અને પાણીની રહી છે એ બપોર પછી કે સવારે ઓપરેશન ચેક કરે ઓપરેશન ડિપાર્ટમેન્ટ પછી ખબર પડે કે શું પ્રોબ્લેમ છે. એમને જાણ તો ઓલરેડી કરી દીધી છે, પણ તે છતાંય હું એકવાર ફરીથી આમાં વાત કરી લઉં છું. આ અત્યારે અધિકારી જે છે એમને જે અધિકારી છે એમની જોડે વાત કરી રહ્યા છે અને લોકો જો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે તો લોકો અધિકારી જોડે હવે વાત. જ્યોતિનગર વાળા બોરમાંથી ગુલાબી કલરનું પાણી આવે. હા, એટલે એ લોકો અહીંયા આવે છે મીડિયમ લઈને. મેં શ્રીનિવાસને તો વાત કરી છે, મને એવું કીધું કે હું ટ્રેનિંગમાં બેઠો છું પણ હું જોડાઈ લઉં છું કે બને તો બપોરે મોકલી દો માણસો તો વધારે સારું. કારણ કે આમાં શું મારે ઓલી ટાંકીનું ટ્રાયલ એન્ડ એરર બેઝિસ ઉપર ચાલુ છે સપ્લાય. કારણ કે એ પછી મારે ઓલો બોર બંધ જ કરી દેવો છે એકવાર સક્સેસફુલ જાય ને તો. પણ ત્યાં સુધી તમારે ના, હા, ઉમંગ નારોલ ટાંકી વાળું, બટ અત્યારે તો જ્યોતિનગર બોરમાં ચેક કરાવવાનું. નથી થયો એમાં, હજી એનું કનેક્શન કરવાનું બાકી છે. કારણ કે ઓલી બાજુ જે અમે આપ્યું છે ને અત્યારે 901 પંપ ચલાવીને આપ્યું છે. બરાબર, એટલે બીજો ચાલુ કરીએ ને તો લીકેજ થાય છે. એટલે મેં એને નરેન્દ્રને કીધું એવું લીકેજ થાય એના કરતાં એને ડાયવર્ટ કરવાનું તું ચાલુ કરી દે. હવે એ મેં શનિવારે એને ઇન્સ્ટ્રક્શન આપી, બટ હવે આ લોકો આજે જ આવી ગયા છે એટલે એ તો હું અત્યારે પ્રાયોરિટી ઉપર કરાવું છું. પણ તમે ત્યાં સુધી ઓલું બોરનું તો કમ્પ્લીટ આવે, બરાબર ને? અને રેતિયાર બેતિયાર નથી, લિટરલી પિંક કલરનું જ પાણી. ના હોય તો એકાદ પાઇપ ઊંચો નીચો કરવાનો કે પાઇપ સાફ કરવાનો જોઈ લેજો ને જરા, બરાબર? અને માણસ ત્યાં પહોંચે ને તો કહેજો ને ખાલી મને ફોન કરો.